મિત્રો આ છે અમારા હીરાપુરા ગામનું અમારું મનોકામના સિદ્ધ હનુમાન દાદા અને શક્તિમાનું મંદિર, જ્યાં અમારા ગામના બહેનો દ્વારા એક અભિયાન ચાલુ કર્યું છે રામધૂનનું. એ વિશે મિત્રો આજે આપણે તમને માહિતગાર કરવાના છે. મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે અમારો ગામની અંદર અમારું નવું રામજી મંદિર અને નવું અમારા ઉચ્છેશ્વર મહાદેવનું મંદિર બની રહ્યું છે. ત્યારે મિત્રો અમારા બહેનોએ એક વસ્તુ નક્કી કરી કે જ્યાં સુધી નવું રામજી મંદિર બને અને અમારા ઈષ્ટદેવ એટલે કે આપણા બધાના ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી, લક્ષ્મીનારાયણ ભગવાન અને રણછોડરાયજી, ગણપતિ, હનુમાનજી મહારાજ, જ્યાં સુધી તેમનું નવું મંદિર બંધાય અને ત્યાં બિરાજમાન ન થાય ત્યાં સુધી અમારા બહેનોએ નક્કી કર્યું છે કે મિત્રો આપણે રામધૂન કરવી. તો દરરોજ અમારા બહેનો અહીંયા જ્યારથી એટલે કે 27/1/2026થી આપણે રામજી મંદિરનું ખાતમુહૂર્ત કર્યું ત્યારથી એટલે કે 28/1/2026ના રોજથી અમારા બહેનો દરરોજ અડધો કલાક રામધૂન કરે છે. મિત્રો આ જે રામધૂન અમે કરી રહ્યા છીએ અમારા બહેનો દ્વારા, એને મિત્રો આજે 163મો દિવસ છે. એટલે કે અત્યાર સુધી અમારા બહેનો દ્વારા મિત્રો 81 કલાક અને 30 મિનિટની રામધૂન અમારા બહેનોએ કરી છે. તો આવી જ રીતે મિત્રો જ્યાં સુધી આપણું આ મંદિર તૈયાર ન થાય ત્યાં સુધી અમારા બહેનો આ રામધૂન કરવાના છે. મિત્રો કદાચ વરસાદનો સમય હશે તો પણ અમારા 2-3 બહેનો આવીને પણ આ જે નિયમ લીધો છે અમારા બહેનોએ એ રામધૂનનો એ મિત્રો ચાલુ રહેશે. તો મિત્રો અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે અમારા બહેનો દ્વારા આ અડધો કલાકની રામધૂન મિત્રો વરસાદ પાણીના હિસાબે અત્યારે હાલ દિવસે 3:30 વાગે ચાલુ થઈ છે અને 4 વાગ્યા સુધી મિત્રો ચાલુ રાખવાની છે. મિત્રો બહેનોને જેમ સગવડ હોય એ પ્રમાણે અહીંયા ધૂનમાં હાજરી આપે છે. કદાચ કોઈક વખત 25થી 30 બહેનો હોય, કોઈક વખત ઓછા પણ હોય. ખરેખર અમારા ગામના બહેનોએ એક એવું ભગીરથ કામ ઉપાડ્યું છે કે આના વિશે મિત્રો આપણે કોઈ પણ શબ્દોમાં વર્ણન ન કરી શકીએ. કે જ્યાં સુધી એટલે કે કદાચ 1.5 વર્ષ પણ લાગે અને 2 વર્ષ પણ લાગે ત્યાં સુધી મિત્રો આવી રીતે દરરોજ જે નિયમ એમને લીધો છે એ પ્રમાણે દરરોજ અડધો કલાક મિત્રો રામધૂન કરવાની છે.